નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 સંસ્કૃત એનું ચેપ્ટર 5 પદ્ય 5 ચટક ચટક એટલે કે ચકલી ચકલી। આ પદ્યના બે વિડિયો એટલે કે પાઠની જે સમજૂતી છે, સમજૂતી આપણે આગળના બે લેક્ચરની અંદર જોઈ ગયા છે। હવે એની પ્રશ્નોત્તરી બાકી છે કે તેના સવાલ જવાબ સંસ્કૃત અને ગુજરાતીના એની અંદર જે સંધિ કરો છે, સંધિ છોડો અને સંધિ જોડો, એ બંને પ્રશ્ન અને સમાનાર્થી શબ્દ આજે પ્રશ્નોત્તરી બાકી છે તે પ્રશ્નોત્તરી આજે આપણે આ વિડિયોની અંદર જોઈશું। તો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ આપણે। પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો। चलो एनी अंदर पहलो सवाल શું છે તો કે પહેલો સવાલ છે ચટકઃ કિમ વદતિ। પહેલો સવાલ છે આપણો ચટકઃ કિમ વદતિ। ચટકઃ એટલે ચકલી, કિમ એટલે શું, વદતિ એટલે બોલે છે। ચકલી શું બોલે છે તો ચકલી કેવો અવાજ કરતી હતી, ચકલી શું બોલતી હતી તો જવાબમાં આપણે લખવાનું ચટકઃ ચીમ ચીમ વદતિ। બરાબર છે। ચકલી શું બોલે છે તો કે ચકલી ચી ચી એવું બોલે છે। આગળનો બીજો સવાલ જોઈએ। બીજો સવાલ છે ચટકઃ કુત્ર નિવસતિ। કુત્ર એટલે ક્યાં, નિવસતિ એટલે રહે છે। ચકલી ક્યાં રહે છે તો ચકલી ક્યાં રહે, માળાની અંદર। એટલે આપણે જવાબમાં લખવાનું માળાને સંસ્કૃતમાં કહેવાય નીડે, નીડઃ। ચટકઃ નીડે નિવસતિ। નીડે એટલે કે માળા। ચકલી ક્યાં રહે છે તો કે ચકલી માળામાં રહે છે। આગળનો ત્રીજો સવાલ છે ચટકઃ સુખેન। ચટકઃ સુખેન કિમ કરોતિ। ચટકઃ સુખેન એટલે કે સુખથી, કિમ કરોતિ એટલે કે શું કરે છે। ચકલી શું કરે છે તો કે ચકલી સુખથી ઉડે છે। શું કરે છે, સુખથી ઉડે છે। એટલે જવાબમાં લખવાનું ચટકઃ સુખેન દયસે। દયસે એટલે કે ઉડે છે। ચકલી શું કરે છે તો કે ચકલી સુખથી ઉડે છે। આગળનો સવાલ ચટકઃ પુત્ર વિહરતિ। વિહરતિ એટલે કે વિહાર કરે છે અથવા તો ફરે છે। ચકલી ક્યાં વિહાર કરે છે, ચકલી ક્યાં ફરે છે તો કે ખુલ્લા આકાશની અંદર, નિર્મળ અને વિશાળ આકાશની અંદર વિહાર કરે છે। જવાબમાં લખવાનું આપણે ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતિ। વિમલે એટલે કે નિર્મળ, વિપુલ એટલે વિશાળ, ગગન એટલે આકાશ। ચકલી નિર્મળ વિશાળ આકાશમાં વિહાર કરે છે એટલે કે ફરે છે। ચલો આગળનો સવાલ જોઈએ આપણે। પાંચમો સવાલ છે ચટકઃ કિમ પીબતિ। ચટકઃ કિમ પીબતિ। કિમ એટલે શું, પીબતિ એટલે પીવે છે। ચકલી શું પીવે છે તો કે પાણી। પાણીને સંસ્કૃતમાં કહેવાય નીરમ। એટલે જવાબમાં લખવાનું આપણે ચટકઃ નીરમ પીબતિ। નીરમ એટલે કે પાણી, ચકલી પાણી પીવે છે। આગળનો સવાલ
चटकः पुनरपि किं रटति। पुनरपि એટલે કે વારંવાર, કિમ એટલે શું, રટતી એટલે રટે છે। ચકલી વારંવાર શું રટે છે અથવા તો વારંવાર શાનું રટણ કરે છે, શું બોલે છે વારંવાર, તો શું બોલે છે, ચી ચી ચી। જવાબમાં લખવાનું આપણે ચટકઃ પુનરપि ચીમ ચીમ રટતી। ચકલી વારંવાર શું બોલે છે, તો કે ચી ચી બોલે છે। બરાબર। અહીંયા આપણો પ્રશ્ન 1 સંસ્કૃત સવાલ જવાબ પૂર્ણ થાય છે। હવે આપણે આના પછીનો બીજો પ્રશ્ન જોઈએ। બીજો પ્રશ્ન છે કે ગુજરાતીમાં ઉત્તર લખો। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો। चलो एमां पहलो सवाल छे के चकली क्या रहे छे। चकली क्या रहे छे, आ सवाल तमने संस्कृतमां पण આગળ પૂછાયો છે। चटकः कुत्र निवसति, चकली क्या रहे छे, तो चकली क्या रहे छे, तो के माळामां। क्या रहे छे चकली, माळामां रहे छे। बराबर। આગળનો બીજો સવાલ જોઈએ આપણે। चकली केवा आकाशमां विहरे छे। चकली केवा आकाशमां विहरे छे, तो આગળ આવી ગયો છે સવાલનો જવાબ, સવાલ અને જવાબ વિમલે વિપુલે ગગને। એટલે જવાબમાં લખવાનું આપણે ગુજરાતીમાં કે ચકલી વિમલે એટલે નિર્મળ, વિપુલે એટલે વિશાળ, નિર્મળ અને વિશાળ આકાશમાં વિહરે છે અથવા તો વિહાર કરે છે। બરાબર। ચકલી નિર્મળ અને વિશાળ આકાશમાં વિહાર કરે છે। આગળનો સવાલ જોઈએ ત્રીજો। બાળક શા માટે દુખી છે। બાળક શા માટે દુખી છે, તો બાળક શા માટે દુખી હતો, કારણ કે બાળકના માતા પિતા અહીંયા હતા નહીં, બાળક એકલો હતો, એટલા માટે બાળક દુખી હતો। જવાબમાં લખવાનું આપણે કે બાળકના માતા પિતા અહીં નથી, આથી બાળક એકલો હોવાથી દુખી છે। બાળક એકલો હતો, એના માતા પિતા અહીંયા ન હતા, એટલા માટે બાળક દુખી હતો। બરાબર। હવે એના પછી આગળનો સવાલ જોઈએ આપણે। चलो एना पछीनो चौथो सवाल छे। बाळक चकलीने શું શીખવવા કહે છે। બાળક ચકલીને શું શીખવવા માટે કહે છે, તો બાળક ચકલીને તેની ભાષા શીખવવા માટે કહે છે। કે બાળક ચકલીને કહે છે કે તું મારો મિત્ર બન, તું મારી પાસે આવ, હું તને દાણા આપું અને હું તને પાણી આપું। અને પછી બાળક એની સાથે વાતો કરે છે અને એને કહે છે કે તું તારી ભાષા છે, એ ભાષા તું મને પણ શીખવાડ। બરાબર। એટલે બાળક ચકલીને શું શીખવવા કહે છે કે બાળક ચકલીને તેની
ભાષા શીખવવા કહે છે. બરાબર છે. અહીંયા આપણો ગુજરાતી સવાલ જવાબ વાળો પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે આપણે આગળ એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંધિ કરો. સંધિ કરો એટલે કે તમને બે પદ અલગ અલગ આપેલા હોય, તમારે બંને પદને સાથે જોડીને આખો શબ્દ બનાવવાનો. પ્રશ્ન 3 સંધિ કરો. બરાબર. એની અંદર પહેલો છે ખિન્નઃ પ્લસ અહમ. ખિન્નઃ એટલે દુખી, અહમ એટલે હું. બરાબર. ખિન્નઃ અહમ દુખી અને હું, આ બંને શબ્દોને આપણે સાથે મૂકવાના છીએ. તો આને આપણે સંધિ કરીએ તો શું બને? ખિન્નો અહમ. બરાબર. આ જે અહીંયા અજગરનો અ હતો એ અહીંયા આ રીતે લખાય. આનું ઉચ્ચારણ પણ સંસ્કૃત ભાષાની અંદર, સંસ્કૃત વ્યંજનની અંદર અ તરીકે થાય છે. બરાબર. કે જ્યાં અનુસ્વાર આપણે ન લખી શકતા હોઈએ ત્યાં આપણે આ રીતે અ લખીને તેનું ઉચ્ચારણ કરવાનું હોય છે. એટલે આનો ઉચ્ચાર પણ શું થાય છે? ડગલાનો ડ જેવો દેખાય છે, પરંતુ એ ડગલાનો દ નથી. સંસ્કૃત ભાષાની અંદર આપણે એને અ તરીકે ઉચ્ચારીએ છીએ. બરાબર. એટલે આખો શબ્દ શું બને? ખિન્નો અહમ. આગળ બીજો શબ્દ જોઈએ. મધુરઃ પ્લસ આલાપમ. મધુરઃ એટલે મીઠો, આલાપમ એટલે આલાપ. મીઠો આલાપ અથવા મીઠો અવાજ. આ બંને શબ્દોને આપણે જોડવાના છે તો બનશે મધુરા લા. બરાબર. વચ્ચેથી આ જે આ હતો, આ પાછળના શબ્દમાં જે સ્વર લાગેલો હતો એ સ્વર નીકળી જાય છે અને સ્વર છે સ્વર ર સાથે જોડાઈ જાય છે. એટલે ર હતો ત્યાં રનું શું થઈ જાય છે? રા. એટલે આખો શબ્દ શું બને? મધુરા લા. આગળ બીજો ન પ્લસ અસ્તિ. આ નકારવાચક શબ્દ છે. બરાબર. ન નો અર્થ થાય નહીં, અસ્તિ નો અર્થ થાય છે. જ્યારે કોઈ પણ ના, નો, ની, નું ના મતલબમાં નથી, નહીં એવા શબ્દનો ઉપયોગ કરવો હોય ત્યારે જે ન શબ્દ છે, ન શબ્દ નકારવાચક શબ્દ છે. હવે આપણે આ બંનેને જોડીએ તો કયો શબ્દ બને? તો કે નાસ્તિ. નાસ્તિનો અર્થ પણ શું થાય? નથી. બરાબર. આગળ ત્રીજો પુનઃ પ્લસ અપી. પુનઃ પ્લસ અપી. આ શબ્દને જોડીએ તો આખો શબ્દ બનશે પુનરપી. બરાબર. અહીંયા જે અ હતો એ અ અને આ વિસર્ગ આ બંને નીકળીને એનો કયો વર્ણ બની જાય છે? ર બની જાય છે. બરાબર. વિસર્ગ અને અ જે સ્વર હતો એ સ્વર નીકળીને એનું પરિવર્તન ર વ્યંજનની અંદર થઈ જાય છે. પુનઃ એટલે ફરીવાર, અપી એટલે પણ, પુનરપી એટલે ફરીવાર, પરંતુ ફરીવાર. આગળ પાંચમો મામ પ્લસ અપી. મામ પ્લસ અપી. મામ એટલે મને, અપી એટલે પણ, મને પણ. આ શબ્દને આપણે જોડીએ તો કઈ રીતે બને? માં કઈ રીતના બને? મામ અપી. બરાબર. આ જે સ્વર હતો એ સ્વર નીકળી જાય છે અને આ પી છે, પી આની સાથે જોડાઈ જાય છે. આ જે મ હલંત હતો, હલંત મતલબ કે અધૂરો અક્ષર છે, એની અંદર આ સ્વર જોડાઈ જાય એટલે આ અક્ષર અડધો હતો તે આખો થઈ જાય છે. બરાબર. એટલે શબ્દ શું બનશે? મામ પી. ચલો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એના પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો. તમને એની અંદર સામે બે ઓપ્શન આપેલા જ હોય છે. તમારે ઓપ્શનમાંથી શોધીને જવાબ લખવાના હોય છે. એટલે થોડા સમજી વિચારીને આપણે જવાબ લખવા પડે. चलो આગળનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો. પ્રશ્ન નંબર 4.
એની અંદર પહેલો શબ્દ છે આપણો વિહગ. પહેલો શબ્દ છે વિહગ. વિહગનો અર્થ શું થાય તો કે પક્ષી. બરાબર. એની સામે ઓપ્શન આપેલા છે આપણને ખગઃ પક્ષી અને એની બાજુમાં શબ્દ છે નગઃ. તો વિહગઃ એટલે પણ શું થાય પક્ષી થાય, એટલે એનો સમાનાર્થી શબ્દ કયો બનશે ખગઃ અને પક્ષી. આગળ બીજું ગગનમ. ગગનમ એની સામે અર્થ આપેલા છે નભતલમ અને આકાશમ. નભતલમ, નભતલમનો અર્થ થાય કે જે આકાશની નીચેનું છે. તલમ એટલે તળિયું, જે આકાશની નીચેનું છે એને કહેવાય નભતલમ. પરંતુ આકાશમ એ પણ ગગનમનો સમાનાર્થી શબ્દ છે. ગગનમ એટલે પણ આકાશ અને આકાશમ એટલે પણ આકાશ. ચલો આગળ ત્રીજો શબ્દ છે પિતા. પિતા એટલે તાતઃ કે જનકઃ અથવા પિતામહ. પિતામહ. તો તાતઃ એટલે પણ પિતા થાય, જનકઃ એટલે પણ પિતા થાય. પિતામહ, પિતામહ શબ્દ કોના માટે વપરાય કે જે પિતાના પિતા હોય એના માટે પિતામહ શબ્દ વપરાય, મતલબમાં આપણા દાદા માટે. એટલે પિતાનો સમાનાર્થી શબ્દ શું થાય તાતઃ અને જનકઃ. ચોથો ભાષા. વાયસઃ અને વાચા. ભાષા, ભાષા એટલે શું એ તો આપણને ખબર છે. વાયસઃ એટલે કાગડો થાય અને વાચા એટલે વાણી. વાણી એટલે વાણીને આપણે ભાષા પણ કહી શકીએ છીએ. બરાબર. એટલે ભાષાનો સમાનાર્થી શબ્દ શું થાય વાચા. આગળ પાંચમું માતા. માતા એટલે કે જનની કે અંબ અથવા માતુલાની. માતુલાની. તો માતા એટલે જનની થાય, જનની એટલે પણ માતા થાય. અંબ, અંબ શબ્દ પણ માતા માટે જ વપરાય છે, માતાનો સમાનાર્થી શબ્દ છે. માતુલાની. માતુલાની એટલે કે જેવી રીતે આપણી માતાના આપણા પિતાના મમ્મી હોય, આપણા બા હોય, એના માટે માતુલાની શબ્દ વપરાય છે. પરંતુ અહીંયા આપણે માતાનો સમાનાર્થી લખવાનો છે એટલે શું આવશે જનની કે અંબ. છઠ્ઠો સમીપમ. સમીપમ એટલે શું થાય તો કે પાસે. નિકટમ અને દૂરમ. સમીપમનો અર્થ શું થાય પાસે, તો નિકટમ એટલે પણ શું થાય પાસે, દૂરમ એટલે તો શું થાય દૂર. બરાબર. એટલે સમીપમનો સમાનાર્થી શબ્દ શું થાય નિકટમ. બરાબર. અહીંયા આપણો પ્રશ્ન 4 સમાનાર્થી શબ્દ પૂર્ણ થાય છે. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન શું છે તો કે સંસ્કૃત વાક્યોનું અનુવાદ કરો. તમને સંસ્કૃત વાક્ય આપેલા હોય, તમારે જાતે વાક્યોનું અનુવાદ કરવાનું હોય, અથવા તો તમને ગુજરાતી વાક્યો આપેલા હોય તો એ ગુજરાતી વાક્યોને તમારે સંસ્કૃતની અંદર એનું ભાષાંતર કરવાનું હોય છે. બરાબર. શબ્દ એક એક શબ્દનો અર્થ ગોઠવીને પછી આખું વાક્ય બનાવવાનું હોય છે. ચલો આગળનો પ્રશ્ન છે આપણો કે વાક્યોને સંસ્કૃતમાં ફેરવવાના છે, કે ગુજરાતી વાક્યો આપેલા છે આપણને, એ વાક્યોનો આપણે સંસ્કૃતની અંદર અનુવાદ કરવાનો છે. પ્રશ્ન 5. નીચેના વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો. ક્યારેક તમને ગુજરાતી વાક્ય પણ આપવામાં આવે તો સંસ્કૃત વાક્ય પણ આપવામાં આવે તો તમારે સંસ્કૃત વાક્યને ગુજરાતીમાં ફેરવવાના. જો
ગુજરાતી આપેલું હોય તો ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં ફેરવવાના. ચલો પહેલું વાક્ય છે તું ચી ચી બોલે છે. એનો જવાબ શું આવશે? તું એટલે કે ત્વમ, ચી ચી એટલે ચીવ, ચીવ બોલે છે એટલે શું થાય? વદતી. બરાબર? ત્વમ ચીવ ચીવ વદતી એટલે કે તું ચી ચી બોલે છે. આગળનું બીજું વાક્ય મધુર અવાજ કર. બાળક કહે છે ચકલીને કે તું તારો મીઠો અવાજ કર. બરાબર? તો મધુર અવાજને શું કહેવાય? મધુરા લાપમ. મધુરા લાપમ કર એટલે કે કર એટલે કરોતી. મધુરા લાપમ કરોતી એટલે કે મીઠો અવાજ કર અથવા તો મધુર અવાજ કર. બરાબર? આગળનું ત્રીજું વાક્ય મારા માતા પિતા અહીં નથી. બાળક પેલી ચકલીને કહે છે કે હું એકલો દુખી છું. શા માટે? તો કે મારા માતા પિતા અહીં નથી એટલા માટે. મારા એટલે મમ્મા, માતા પિતા એટલે માતા, પિતરવ એટલે કે માતા અને પિતા, અહીં એટલે ઇહ, નથી એટલે નાસ્તિ. મારા માતા પિતા ઇહ નાસ્તિ. નાસ્તિ એટલે કે નથી. મારા માતા પિતા અહીં નથી. બરાબર છે? આગળનું વાક્ય જોઈએ આપણે. ચોથું મને સંતોષ આપ. પેલો બાળક ચકલીને કહે છે કે તું તારો મીઠો અવાજ કરીને મને સંતોષ આપ. તો એના જવાબમાં શું આવશે? સંતોષ એટલે કે તોષયમાં. તોષયમાં. તોષય એટલે સંતોષ આપવો, મામ એટલે મને. મને સંતોષ આપ. બરાબર? આગળનું છેલ્લું વાક્ય જોઈએ આપણે હવે. પાંચમું તું માળામાં રહે છે. બાળક ચકલીને કહે છે કે તું ક્યાં રહે છે? તો કે તું માળામાં રહે છે. તું એટલે ત્વમ, માળામાં એટલે નીડે. ત્વમ નીડે નિવસતી. નિવસતી એટલે રહે છે. બાળક ચકલીને શું કહે છે? ત્વમ નીડે નિવસતી એટલે કે તું માળામાં રહે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પદ્ય 5 હતું ચટકઃ એની પ્રશ્નોત્તરી અહીંયા પૂર્ણ થાય છે. બરાબર? એટલે ચેપ્ટર 5 છે આપણું. ચેપ્ટર 5 સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. તમને જે હોમવર્ક આપવામાં આવે તમારે આજ જે મેં તમને પ્રશ્નોત્તરી કરાવી છે એમાંથી જ તમારે જોઈને લખવાના છે અને શોધીને વ્યવસ્થિત રીતે લખવાના છે. હવે આગળનું જે નવું ચેપ્ટર છે આપણે આવતા લેક્ચરની અંદર શરૂ કરીશું. અસ્તુ.